એમપીસા આર્ટ્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મેગા એક્સપોનું શુભ ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। એમપીસા આર્ટ્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મેગા એક્સપો 2024ના શુભ ઉદ્ઘાટન કરી રાજ્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। 250થી વધુ ઇન્ટરનેશનલ ઉદ્યોગકારોએ ભાગ લીધો। અમેરિકા સહિતના દેશોમાંથી ઉદ્યોગકારો સુરેન્દ્રનગરના આંગણે પધાર્યા। સુરેન્દ્રનગર શહેરની એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આગામી તારીખ 27 થી 29 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું, જેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂર્વ શહેરી વિકાસ મંત્રી આઈ.કે. જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, વઢવાણના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જીજ્ઞાબેન પંડ્યા, ધનરાજભાઈ કેલા તેમજ એસએસ વ્હાઇટ કંપનીના રાહુલભાઈ શુક્લ અને મીનાબેન શુક્લ। ત્યારે આયોજકોમાં ઘનશ્યામભાઈ સાવધરિયા, નરેશભાઈ કેલા, કિશોરસિંહ પાવરટેકવાળા, ગ્લોબલ ઝાલાવાડની ટીમ ખાસ ઉપસ્થિત રહી આ મેગા એક્સપો ખુલ્લું મૂકવામાં આવ્યું। જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના ઉદ્દેશ્ય સાથે આજથી 3 દિવસ ભવ્ય આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું સુરેન્દ્રનગર એમપીસા આર્ટ્સ કોલેજ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ઝાલાવાડની ધરતી પર વિવિધ પોટેન્શિયલ આવેલું છે, પરંતુ યોગ્ય બ્રાન્ડિંગ અને માર્કેટિંગના અભાવે સુરેન્દ્રનગર પછાત જિલ્લામાં સમાવેશ થાય છે। ઝાલાવાડમાં માઇનિંગ, કપાસ એન્જિનિયરિંગ, સ્ટોન, મીઠું, ડેરી ઉદ્યોગ અને રેતીના લીધે જિલ્લાની પ્રગતિ થઈ શકે તેમ છે। ત્યારે જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના સૂત્ર સાથે કાર્યરત ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝાલાવાડને વિકાસનો વેગ મળે તે હેતુથી ઝાલાવાડ ફેડરેશન ટીમનો યથાર્થ મહેનત જોવા મળી છે। આ ભવ્ય મેગા એક્સપોમાં 250થી વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને દેશ વિદેશ સહિત 2 લાખથી વધુ મુલાકાત લેવાના છે। તેમજ આ મેગા એક્સપોમાં વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાકૃતિક ખેતી શિબિર, એમએસએમઈ સમિટ, યુથ કોન્ક્લેવ, ઇન્વેસ્ટર મીટ, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગવર્નમેન્ટ સહિત સેમિનાર યોજાવાના છે। તેમજ આજે સાંજે ઉદ્યોગકારોનો સન્માન સમારોહ અને રાત્રે જાણીતા ગઝલકાર કુમાર સત્યમની ગઝલ નાયક યોજાશે। 28 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ યુથ કોન્ક્લેવ, બપોરે પ્રાકૃતિક ખેતી શિબિર તેમજ રાત્રે ગાલા મ્યુઝિક નાઇટ અને ત્યાર પછી 29 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, બપોરે વિમેન એન્ટરપ્રોન્યોર કોન્ક્લેવ, સાંજે સાહિત્ય, સંગીત અને નૃત્ય સભા, ઝાલાવાડી જલસો સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે। આ મેગા એક્સપોને સફળ બનાવવા માટે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી, કિશોરસિંહ ઝાલા, પ્રમુખ નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિત ઝાલાવાડ ફેડરેશનની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। ઝાલાવાડ માટે હું અમેરિકા હતો અને ઘનશ્યામભાઈ અને નરેશ અને કમલેશ અને કિશોરસિંહનો ફોન આવ્યો અને મને કે તમે બ્રાન્ડ એમ્બેસેડર થશો। તો મારે માટે વતનનો પ્રેમ એવો છે। મારા ફાધર ભાનુભાઈ શુક્લ અને સુશીબેન વઢવાણમાં જન્મ્યા હતા અને હું પણ પોતે ભલે અમેરિકામાં 53 વર્ષ થયા પણ પાક્કો ઝાલાવાડી છું અને એ કારણે મેં તરત જ હા પાડી દીધી અને પ્રોગ્રામના સ્પોન્સર માટે પણ, કારણ કે મને સુરેન્દ્રનગરના વિકાસમાં ખૂબ ભરોસો છે। મેં મારી અમેરિકન કંપનીમાં હું એરોપ્લેનના પાર્ટ્સ બનાવું છું, મેડિકલ ઓર્થોપેડિક સર્જરીના બહુ કોમ્પ્લિકેટેડ ઓજારો બનાવું છું અને એ બધા પાર્ટ્સ અહીં પણ બને છે અને મને બધા ઘણા અમેરિકામાં કહે કે તમે ઇન્ડિયાની ક્વોલિટી ઓકે હોય છે, તો મેં કીધું કે ભાઈ અમારો વઢવાણનો પ્લાન્ટ છે એની ક્વોલિટી મારા અમેરિકાના પ્લાન્ટ કરતાં સારી હોય છે। કેવું લાગ્યું અહીંયા એમ જો આવી રીતના જેમ આપણે આપણા વિકાસને સેલિબ્રેટ કરીએ, જેમ આપણા વિકાસનો ઉત્સવ મનાવીએ, એમ વિકાસ વધે અને આથી મને આ જોઈને ખૂબ આનંદ થાય છે। આપણું ભવિષ્ય મને ખૂબ ઉજળું લાગે છે અને એમાં મારો પણ સ્વાર્થ છે, કારણ કે મારી કંપની એસએસ વ્હાઇટ અહીંયા છે, તો જેમ સુરેન્દ્રનગરનો વિકાસ થાય એમ મારી કંપનીને પણ ફાયદો થાય। મારી કંપની હું ખૂબ પ્રમાણિકતાથી ચલાવું છું। અમારે ત્યાં એક પણ વસ્તુ એવી નથી થતી કે જે અમારે કોઈથી સંતાડવી પડે અને અમે ટેક્સ ભરપૂર આપીએ છીએ। કોઈ પણ વર્કરને પૂરેપૂરો પગાર, ખૂબ બેનિફિટ્સ, કારણ કે હું એમ માનું છું કે મારે પૈસા કમાવા હોય તો કસ્ટમર પાસેથી કમાવાના, મારા એમ્પ્લોયનું શોષણ કરીને કમાવાના ન હોય। સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે, ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ। આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન 2024ને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ 3 દિવસ દરમિયાન એટલે કે 27, 28, 29 દરમિયાન અંદાજિત 3 લાખથી વધારે વિઝિટર્સ અહીંયા વિઝિટ કરે એવો એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે। તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મિલ્ક ઉદ્યોગ,
ખાણ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે, મહિલા ઉદ્યોગનો એક ડોમ છે, સાથે સાથે દરેક પ્રકારના સૌર્ય ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી પ્રોડક્ટ આ બધાનું જ અહીં પ્રદર્શન કરવામાં આવેલું છે. અને આ ઔદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઔદ્યોગિક તકો છે એને એક સારું પ્લેટફોર્મ મળે, સરકાર દ્વારા અહીંયા સારી ઔદ્યોગિક વિકાસ થાય એવા ઉદ્યોગો આવે અને અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે. તો ઝાલાવાડની એક જનતાની એક માંગ છે અને એક ઈચ્છા છે કે અહીં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે, કેમ કે દેશનું 30%થી વધારે કોટન અહીંયા થાય છે, દેશનું 25%થી વધારે સોલ્ટનું ઉત્પાદન અહીં થાય છે. સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કપચી ગુજરાતના કોઈ પણ જિલ્લો એવો નહીં હોય જે સાયલાની કપચીથી નહીં બનેલો હોય, રોડ નહીં બનેલા હોય. ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે આપણે ઝાલાવાડના કપાસથી નહીં બનેલું હોય. ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે સાયલા ધાંગધ્રાથી પથ્થર નહીં બનેલું હોય. તો આટલા બધા ઔદ્યોગિક અહીંયા છે તો આનો એક વિકાસ થાય. આ જિલ્લા આજે બી પ્રસાદ તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દ્રષ્ટિ ચેન્જ થાય એવા હેતુથી આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે.